નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર વિજયપુરીથી અમારા રિપોર્ટર રવિકુમાર ડોડિયા સાથે. આજ રોજ અમરેલી જિલ્લાની સાવરકુંડલા તાલુકાના વિજયપુરી ગામે તાલુકા પંચાયતની ચૂંટણીમાં તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની જંગી બહુમતીથી વિજય થયો છે. તેમાં વિજયપુરી ગામના તાલુકા પંચાયતના ઉમેદવાર વિજયભાઈ ચાવડાની ભવ્ય જીત નોંધાઈ હતી. જીત બાદ કાર્યકરો અને ગ્રામજનોમાં ભવ્ય ખુશીની લહેર જોવા મળી હતી. સિવાય કાર્યકરો દ્વારા મતગણતરી સ્થળે વિજય થયાનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો અને એ સિવાય વિજયપુરી ગામમાં ભવ્યથી ભવ્ય ખુશીની લહેર સાથે કાર્યકર્તાઓ અને ગ્રામજનો દ્વારા વિજય થયાની ખુશીમાં ભવ્ય રેલી કાઢવામાં આવી રહી હતી. અને આ સિવાય વિજયપુરી ગામે સાંજના 6 કલાકે જિલ્લા પંચાયતના ઉમેદવાર તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારની જીતની ખુશીનો આભાર વ્યક્ત કરવા માટે મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયતના વિજય ઉમેદવાર તેમજ તાલુકા પંચાયતના વિજય ઉમેદવાર હાજર રહ્યા હતા. એ સિવાય ભાજપ કાર્યકરો તેમજ વિજયપુરી ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને જીતાયેલા ઉમેદવારો દ્વારા સૌ મતદારોના આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તમે જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તેના બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. બદલામાં હું 5 વર્ષ ગામની વિકાસના કાર્યો કરીશ અને કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર 5 વર્ષ ગામના વિકાસના કામ કરી ને જરૂર પડે ત્યારે હંમેશને માટે હાજર જ છું, એમ સંબોધન કરવામાં આવ્યું હતું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.